તમે જોઈ રહ્યા છો આ છે સરદાર પાવડરનું પેકિંગ છે અને આ 1 લીટર બોટલ સરદાર આ પણ એક પાવડર છે બંને મિક્સ કરીને દવા બનાવવાની છે 20 પંપની આપણે દવા બનાવી છે અને આ નવો પંપ લાવે છે અને જો તેનું હેન્ડલ જોઈન્ટ કરવાનું છે પાઇપ તમે જોઈ રહ્યા છો કમ્પ્લીટ આટા ના બગડી જાય એવી રીતે જોઈન્ટ કરવામાં આવે છે પછી ત્યારબાદ આપણે નોઝલ જોઈન્ટ કરીએ છીએ આ પંપની સાથે નથી આવતી તેને અલગથી લાવવામાં આવે છે તમારું વિડીયોને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને બીજો વિડીયો અમારો જોવા મળે આ નોઝલ તમારા એક સાથે બે ચા સેડે 3નું કનેક્શન આવે છે અને તમારે ગમે રીતે સેટિંગ થતું હોય તે રીતે તમે સેટિંગ કરી શકો છો તો આ નોઝલનું અમુક કામકાજ ચાલુ છે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર આપણે 2 ચાનું માપ કરેલું છે કેમ કે એક ચામાં તો ટાઈમ વધારે જાય મગફળીનું વાવેતર છે એટલા માટે એટલે આપણે 2 ચા માટેની નોઝલનું સેટિંગ કર્યું છે બરોબર ફિટિંગ કરવામાં આવે છે કેમ કે હાલી ના જાય ને દવા લીકેજ ના થાય તેના માટે નોઝલ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે ત્યાર પછી આપણે એક બાલ્ટીમાં 20 પંપની દવા બનાવી મિક્સ કરીને તેમાંથી 20 પંપની દવા બનાવેલ છે અને એક આપણે રેડવામાં આવે છે પંપમાં કમ્પ્લીટ પંપને પૂરેપૂરો પાણીથી ભરી દેવામાં આવે છે અને પાણી ચોખ્ખું જેટલું પાણી ચોખ્ખું હશે તેટલું સારું રિઝલ્ટ મળશે કેમ કે કોઈ પાઇપમાં કસ્તર ના જાય તેના માટે ચોખ્ખું પાણી જોઈએ છે વાપરશું એટલું સારું છે અને પંપ મોટર બગડવાની સંભાવના નહીં રહે તમે જોઈ રહ્યા છો પંપ કમ્પ્લીટ ભરાઈ ગયો છે અને ત્યાર પછી ઢક્કણ ફિટ કરવામાં આવે છે કેમ કે કમ્પ્લીટ ફિટ કરવું જોઈએ છે લીકેજ ના થાય દવા વધારાની શરીર પર આપણા શરીર ઉપર ઢોળાય નહીં દવા છાંટવા માટે કમસે કમ 2 માણસોની તો જરૂર પડે છે કેમ કે પાણી લાવવા માટે અને પંપને ઊંચો કરવા માટે કપા પર તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મગફળીનું વાવેતર પહેલી વાર અમારા ગામમાં કર્યું છે અમારા ખેતરમાં પણ પહેલી વાર થયું છે હું મારા પપ્પા બંને દવા છાંટીએ છીએ અને સાઈડમાં નીંદવાનું પણ ચાલુ છે એ પછી તમને પણ વિડીયો બતાવીશું કમ્પ્લીટ પંપ ભરાઈ ગયો છે અને ચા જેટલે પહોંચ્યા હતા એટલે દવા છાંટવાનું ચાલુ કરીએ તમે આપણે જોઈ રહ્યા છો કેમ કે આપણે 2 સાનું સેટિંગ કર્યું છે કે આપણે દવા સારી રીતે છંટાય તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો દવા ક્વોલિટી કેવી છે મગફળીની તમે જોઈ શકો છો હજુ તો 1.5 મહિનો થયો છે મગફળીને
અને રિઝલ્ટ પણ સારું છે. પહેલી વાર અખતરો કર્યો છે. તમે જોઈ રહ્યો છો 4 વીઘામાં મગફળી છે, કેવી દેખાય છે તમે જોઈ શકો છો. ચારે બાજુ અને નીંદવાનું પણ ચાલુ છે. તેમને પણ આપણે મુલાકાત કરીશું. તેમની સામે પણ વિડીયો ફેરવીશું. એક સાથે 2 ચાહડા નીંદવાનું છે ને સાઈડમાં માણસો નીંદવાનું ચાલુ છે, જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર. મગફળી પણ સારી છે. બીજી વાર નીંદવાનું ચાલુ છે, કેમ કે ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. ખળબળ ના રહેવું જોઈએ. જોઈ શકો છો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.